ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓ દ્વારા અમને ખૂબ ધમકીઓ મળી છે। કદલવામાં સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખેડી ગયાના પણ આરોપ લાગ્યા। પ્રજા જીતાડે તો કામ કરવાના નહીં અને હરાવે તો દાદાગીરી આવી વાત દાહોદના કદવાલ ગામે કે જ્યાં હાર થતા ભારતીય જનતા પાર્ટીએ આ રીતનું જે કૃત્ય કર્યું છે ઉમેદવારે, તે કૃત્ય અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બની છે કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તોડનારને ચોક્કસ કડકમાં કડક સજા મળશે। પણ જે રીતના એ સરકારે વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો, સરકારે ત્યાં સ્ટ્રીટ લાઇટ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને માત્ર એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર પાછળ તમે ગામના વિકાસને તોડવાનો પ્રયત્ન કરો એ કેટલું યોગ્ય? પાતળિયા દૂધ મંડળીએ દૂધ સ્વીકારવાનો ઇનકાર કર્યાના પણ ગ્રામજનોએ આરોપ લગાડ્યા। પણ આ બનાસકાંઠાના દાતાની અંદર એ ચૂંટણીમાં પછડાટનો પશુપાલકો શું? હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સમાચારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો સામે આવ્યા અને પરિણામો બાદ હવે દાહોદના કદલવા ગામે હાર થતા ભાજપે બદલો લીધાનો આરોપ। કદલવામાં સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉખેડી ગયાના પણ આરોપ લાગ્યા। ચૂંટણીમાં પરાજય થતા સ્ટ્રીટ લાઇટના થાંભલા ઉડાડવાનો પણ આરોપ। ચૂંટણીમાં હારી જતા વીજ પોલ પણ લઈ ગયાની ગ્રામજનોએ કરી ફરિયાદ। ગ્રામજનોએ તંત્ર પાસે સમગ્ર કિસ્સામાં તપાસની પણ કરી માંગ। સાથે જ પરાજય થતા આવું કરનાર સામે કડક કાર્યવાહી કરવાની પણ ઉઠી છે માંગ। પ્રજા જીતાડે તો કામ કરવાના નહીં અને હરાવે તો દાદાગીરી આવી વાત એ આ સ્પષ્ટ અહીંયા દેખાઈ રહી છે કે શું પ્રજાને સ્વેચ્છાએ મત આપવાનો અધિકાર નથી? શું આ જે હારેલા ઉમેદવારો એવું માને છે કે પ્રજા માત્ર પોતાને જ ચૂંટીને મોકલે? શું ગામમાં નાખેલા થાંભલા તમારા પિતાશ્રીની જાગીર હતી? આજે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। સરકારે ઊભા કરેલા એ પોલ, સરકારી તિજોરીમાંના પૈસાથી આ ઊભા થયેલી વ્યવસ્થા અને આ જે પૈસા આવ્યા છે એ ગુજરાતના તમામ લોકોએ જે ટેક્સ ભર્યો છે, આ ટેક્સના પૈસે ઊભા થયેલી સ્ટ્રીટ લાઇટો હોય કે પછી રોડ રસ્તા હોય, આ તમામ જગ્યાએ જ્યારે હટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તોડફોડ કરવામાં આવી છે, દાદાગીરી બતાવવામાં આવી છે, આ તેને લઈ હવે વિવાદ પણ છેડાયો છે। દાહોદના કદવાલ ગામે કે જ્યાં હાર થતા ભારતીય જનતા પાર્ટીએ આ રીતનું જે કૃત્ય કર્યું છે ઉમેદવારે, તે કૃત્ય અત્યારે ખૂબ ચર્ચાનો વિષય બની છે। અને આ જે ઘટના બની છે, આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે જે જનતા તમને ચૂંટીને મોકલે તો તમારે કામ નહીં કરવાના, જનતા તમને હરાવે તો દાદાગીરી કરવાની। આ રીતનું સામ્રાજ્ય શું તમે ગુજરાતની જનતાને આપવા માંગો છો? અહીંયા લોકશાહી છે કે પછી ઠોકશાહી? અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમે તાનાશાહીની અંદર જીવી રહ્યા છો। તમારી હાર એ તમને પચતી નથી અને તેના જ કારણે આ રીતનું તમારે કૃત્ય કરવું પડે છે। એ આદિવાસી વિસ્તાર કે જ્યાં હંમેશા એ વિકાસના દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે, એ આદિવાસી વિસ્તાર કે ત્યાં આઝાદીના આટલા વર્ષો પછી પણ રોડ રસ્તાઓ, ત્યાં એમ્બ્યુલન્સ પહોંચે તેવા નથી અને જેટલું કામ એ સરકારે કરવાના પ્રયત્નો કર્યા છે એ કામને પણ તમારી હાર પાછળ તમે બગાડવાનો પ્રયત્ન કરો એ કેટલું યોગ્ય? ત્યાંનું પોલીસ તંત્ર, ત્યાંનું તંત્ર અને સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ વાતને સ્પષ્ટ કરે કે તમારા ઉમેદવારે જે કૃત્ય કર્યું છે તેની સજા તેમને શું મળશે? તમે જે રીતના અનેક જગ્યાએ એવા દાવાઓ કરતા હોવ છો કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા તોડનારને ચોક્કસ કડકમાં કડક સજા મળશે, પણ જે રીતના એ સરકારે વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો, સરકારે ત્યાં સ્ટ્રીટ લાઇટ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને માત્ર એક સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર પાછળ તમે ગામના વિકાસને તોડવાનો પ્રયત્ન કરો એ કેટલું યોગ્ય? તે પણ અત્યારે સવાલ ઉઠી રહ્યો છે। દાહોદના કદવાલ ગામે આજે હાર બાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે આજે કૃત્ય કર્યું છે। આ કૃત્ય સામે તંત્ર અને પોલીસ વિભાગ તો એમની સામે કડક પગલાં લેવા જ જોઈએ, પણ સાથે સાથે જે પક્ષે તેમને ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી એટલે કે ભારતીય જનતા પાર્ટી પણ તેમની સામે શું કડક પગલાં લે છે, કેટલા સમયની અંદર પગલાં લે છે તે પણ જોવાનું રહેશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પછડાટનો પશુપાલકોથી બદલો, મત ના આપ્યા એટલે દૂધ મંડળીઓ પશુપાલકોનું દૂધ ન સ્વીકાર્યું, સાથે જ પાતળિયા દૂધ મંડળીએ દૂધ સ્વીકારવાનો ઇનકાર કર્યાના પણ ગ્રામજનોએ આરોપ લગાડ્યા।
અમને વોટ નથી આપ્યા કહીને દૂધ લેવાની ના પાડી હોવાની વાત એ પશુપાલકોએ કરી. કાસા ગામમાં સરપંચ સભ્યો પ્રત્યે દ્રોષ રાખ્યાનો પશુપાલકોએ પણ આક્ષેપ કર્યો. મંડળીને દૂધ ન સ્વીકારતા મોટી સંખ્યામાં પોલીસ મથકે છે તે પશુપાલકો પહોંચ્યા હતા અને 20 વર્ષથી દૂધ ભરાવતા કાસા અને હાજીપુરા ગામના લોકો છે ત્યારે હાલ મુશ્કેલીમાં મુકાયા છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનેક જગ્યાથી એવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. એ દ્રશ્યો એ વિચલિત કરનારા છે કે લોકશાહીની અંદર હાર કે જીત એ કોઈ એક વ્યક્તિની નક્કી માનવામાં આવતી હોય છે, પણ હારી જનાર ઉમેદવારે પોતાનો અંગત દુશ્મનાવટ રાખી અને આખા ગામના દૂધ મંડળીના દૂધ લેવાની ના પાડે કેટલું યોગ્ય. પણ આ બનાસકાંઠાના દાતાની અંદર એ ચૂંટણીમાં પછડાટનો પશુપાલકો શું આ રીતનો તેમનો ભોગ બનશે? આ પણ અત્યારે એક સવાલ ઉઠી રહ્યો છે કે તમારી હાર કે તમારી જીત એ થઈ ચૂકી છે, તેમ છતાં પણ હજી તમે વાતને મનમાં રાખી અને તમે તેનો રોષ એ લોકો ઉપર ઢોળી રહ્યા છો. લોકશાહીની અંદર એ તમામને પોતાનો મત અધિકાર આપવાનો અધિકાર છે, ચાહે કોઈ પણને આપે, પણ તમારી વિરુદ્ધમાં જો મતદાન કર્યું ને તમે હાર્યા તો તેનો બદલો આ રીતના લેશો? એ પણ સવાલ ઉઠી રહ્યા છે. ફરી એક આવી ઘટના એ બનાસકાંઠાના દાંતામાંથી સામે આવી છે. છોટા ઉદેપુર હોય કે પછી દાહોદ હોય, તમામ જગ્યાએથી આવા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની હાર થતાં તેઓએ દોષનો ટોપલો એ સીધો જ ત્યાંના સ્થાનિક લોકો ઉપર ઢોળ્યો છે. એન કેન પ્રકારે તેમને દબાવવાનો ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકશાહીમાં કેટલું યોગ્ય? જો ચૂંટણીમાં તમે તમારી હાર સ્વીકારવા માટે તૈયાર ના હોય તો તમારે ચૂંટણી ના લડવી જોઈએ. તમારી ચૂંટણીમાં હાર થવાની તમારી જે ઘટના બની હોય એ સ્વીકારવાની તમારી તૈયારી ના હોય તો તમારે ચૂંટણી જ ના લડવી જોઈએ. કેમ કે લોકશાહીની અંદર એ જનતા ચાહે કોઈ પણને ચૂંટીને મોકલે, એ જનતાએ તમે કરેલા કામો અથવા તો તમે કરેલા ભ્રષ્ટાચારનો એને જવાબ આપ્યો હશે અને તેના જ કારણે આ પરિણામ છે તે સામે આવ્યું હશે. હવે દૂધ લેવાની ના પાડનાર આ ઉમેદવાર અથવા તો એ ગ્રામના સરપંચ હોય તેમની સામે શું કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહેશે. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની, તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એ પરિણામો આવ્યા બાદ હવે ફરી એક એવા સમાચાર આવ્યા છે કે ચૂંટણીની અંદર ઉમેદવાર તરીકે ટિકિટ મળી પણ હાર ન સ્વીકારી. હાર મળી તો ભાજપના ઉમેદવાર એ સમર્થકોની દાદાગીરી છે તે પણ સામે આવી રહી છે. જે રીતના છોટા ઉદેપુરના ધમોડી ગામે ચૂંટણી બાદ તંગદિલની સ્થિતિ જોવા મળી. હારેલા ઉમેદવારના સમર્થકોએ રોડ તોડી નાખ્યાનો દાવો. ભાજપના ઉમેદવાર અશોક રાઠવાના સમર્થકો પર આરોપ. છોટા ઉદેપુરની ઢસલી જિલ્લા પંચાયત બેઠકની આ ઘટના કે જ્યાં શું ચૂંટણી જીતી નહીં શકો તો રોડ તોડી નાખશો? આવા પણ સવાલો છે તે ઉઠી રહ્યા છે. શું ચૂંટણી નહીં જીતો તો દાદાગીરી પર ઉતરી આવશો? આ જે ઘટના એ પૂરા ગુજરાતના અનેક વિસ્તારમાંથી સામે આવી છે કે ક્યાંક એ ચૂંટણી હાર્યા બાદ એ દૂધ મંડળીઓમાં દૂધ નહીં લેવાની ના પાડી દીધી, ક્યાંક ચૂંટણી હાર્યા તો રોડ રસ્તાઓ તોડી નાખ્યા, ક્યાંક ચૂંટણી હાર્યા તો સ્ટ્રીટ લાઇટો તોડી નાખી. તમારી હારનો એ લોકો ઉપર તમે રોષ ઢોળી રહ્યા છો કે જે વિસ્તારની અંદર એ સરકારે કરેલા વિકાસના કામોનું તમે પાણી ફેરવી રહ્યા છો. એ આદિવાસી વિસ્તારમાં કે જ્યાં આઝાદીના આટલો વર્ષો પછી પણ માંડ રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટો પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ત્યાં તમે તમારી દાદાગીરી બતાવી છે. તમે ચૂંટણી લડી રહ્યા હતા, એ ચૂંટણી લોકશાહી ઢબે હતી, એ ચૂંટણીમાં હાર કે જીત તમારી નક્કી હતી, પણ તમારી હાર એ તમે પચાવી નથી શક્યા અને તેનો તમે જવાબ એ ત્યાંની જનતાને આ રીતના આપી રહ્યા છો. તમારી જે હાર થઈ છે તેના જવાબદાર બીજું કોઈ નહીં પણ કદાચ તમે હોઈ શકો, અને એ હારનો જવાબ તમે આ રીતના આપશો તો ત્યાંની જનતા તમને કઈ રીતના સ્વીકારશે? જે રીતનું તમે આ કૃત્ય કર્યું છે, આ કૃત્યનો જવાબ એ આવનારા દિવસોમાં તમને જનતા ચોક્કસ આપશે. પણ જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્યો બાદ પ્રતિક્રિયાઓ પણ સામે આવી. શું કહ્યું આવો તે પણ જોઈએ. ધમોડી ગામે આજે મુલાકાત લેતા મને ગ્રામજનોએ જણાવ્યું કે અમને ગામના ભાજપના કાર્યકરો અને ભાજપના નેતાઓ દ્વારા અમને ખૂબ ધમકીઓ મળી છે. કેમ કે એ લોકો એવું કહેવા માંગે છે કે અમને વોટ નથી આપ્યા. ગ્રામજનો એવું પણ કહી રહ્યા છે કે જ્યારથી મતગણતરી નું રિઝલ્ટ આવ્યું છે ત્યારથી અમને રોજ ધમકાવે છે, ઘરે આવીને ધમકાવે છે. જ્યારે લગ્ન પ્રસંગ હોય કે કોઈ હાટ બજારમાં જતા હોય ત્યાં પણ ધમકાવે છે. તો મારે એમ કહેવું છે કે જે આપણે આજે લોકશાહીમાં જીવીએ છીએ, 1947માં આપણો દેશ આઝાદ થયો હતો, ત્યારના આપણે લોકશાહીમાં જીવીએ છીએ. પરંતુ જો આમને આ જ રીતે કરવું હોય તો ચૂંટણી બંધ કરી દો અને લોકોને જે ફળિયાને જોડતો જે રસ્તો છે એ રસ્તો આજે એને તોડી દેવામાં આવ્યો, એનો ખાડો કરી દેવામાં આવ્યો, જેથી કરીને એમને અવર જવર આજે અટકી ગઈ છે.
અને આજે એમને હું કહેવા માંગુ છું કે રોડ જે છે એ પોતાના કોઈના બાપની જાગીર નથી. આ જે રોડ છે એ જનતાના પૈસાના ટેક્સથી બનાવવામાં આવે છે, કોઈ એમના ઘરના પૈસાથી નહીં. જો આવી રીતે લોકોને હેરાન કરશે તો આવનાર સમયમાં પણ જેટલી સીટો આવી છે એ સીટો પણ જોવા નહીં મળે. નાખેલો છે એનો રસ્તો બનાવવાનો તૈયારી કરવા પડશે એને ભાજપે. કોઈ બી હોય, સરપંચ હોય, કોઈ બી હોય, જીસીબી ભાજપવાળા જીસીબી લઈને તોડી નાખેલો છે. પણ એ રસ્તો બનાવો, કેમ કે અમારે જાવર આવરમાં કાંઈ મેન તકલીફ પડે ને, બંધ થઈ ગયો ચૂંટણીમાં ફતે જીતના થઈ એના કારણે અમે રસ્તો બનાવવા માંગીએ, બીજું કંઈ નહીં ચાલે ને ભાઈ. એ મને જાણવા મળ્યું ત્યાં સુધી એવું છે કે એમની પોતાની માલિકીની જમીનની અંદર રસ્તો નીકળેલો છે ને એ લોકોનો કંઈક પારિવારિક મામલો છે એવું મને જાણવા મળ્યું છે. અને હજુ હું સ્થળ ચકાસણી કરી નથી એટલે આનાથી વિશેષ હું કંઈક કહી ન શકું, પણ મને લાગે ત્યાં સુધી આ એક પારિવારિક મામલો હશે એવી મને ખાતરી છે. ધાક ધમકી કે એ બીજી બધી વાતો ખોટી છે, એમાં તો એ કોઈ વિષય નથી. અને મને કંઈ વિશેષ આમાં દેખાતું નથી. કાં તો વિરોધીઓને એક બહાનું મળી ગયું હશે આ બાબતે, બાકી એવો કોઈ વિષય નથી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.